હા જાજા દિવસે આજે રવિવારે ઘરે રહ્યો છો ને છે ને પતંગ ચડાવવાની છે આજે તો લાલ કલર ની પતંગ ને ભાઈ મારી જવાનીમાં લાલ કલર ઓહો મારા ધાબાની બાજુમાં જે લાલ કલર નો ડ્રેસ પહેરીને આવતી ને હું તારે ગીત ગાતો લપેટ લપેટ જાનું લપેટ પછી મારી એકચ્યુઅલી કપાઈ જતી હું પણ આજે તો મારે પતંગ ચડાવીને ભૂકા કાઢી નાખવાના છે એમાંય મેં પાછું 5,5,5,000 પાયું એ મારો ફેવરેટ કલર બ્લેક હા 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 કોની યાર એકલા એકલા વાતો કરો છો તમે અરે જાનુ કોઈની હારે વાત નથી કરતો હું પતંગ હારે ચગાવવાની વાત કરું છું પતંગ અત્યારે સાઈડમાં મૂકો ને આલિયા દઈણું મૂકી આવો પેલા જાઓ અરે તારા દળણાને માર પાટું ખબર છે હે અરે માર પાટું હે તો પછી હે બપોર રોટલો નહીં દઉં અરે રોટલો નહીં શેરડી ખાઈ લે શેરડી સિંગ પાક પછી આપણે ઓલું શું કહેવાય ગોળ ગોળ આવે શું કહેવાય ને યાર આપણે હવે આમ છાના મુના દઈણું મૂકવા જાવ ને પતંગ બધું ફાડ નાખી સત્યારમાં તું ફિરકી પકડજે ને હું પતંગ ચડાવી ધાબામાં તો હું કાઈ નવરી નથી અને આ જો તમને એક વાત કહેવાની હતી બોલ ને હું આ સંક્રાંતે મારા ભાઈના ઘરે જાઉં આ સંક્રાંતે તારા ભાઈના ઘરે જાય ઓલા લુખ્ખાના ઘરે લુખ્ખો મારો ભાઈ લુખ્ખો હોય કે તમે લુખ્ખા હો હું લુખ્ખો છું તમે લુખ્ખા હો એલા હું ગુચ્ચીની તો ઘડિયાળ પેરો હાડી હતી કેટલા દીથી તો ઘરમાં બેઠા હો લુખ્ખા તમે હો એ નથી દર ખિયાળે મને ખીચવા દેવા ઈ આવતા હતા આ ખિયાળે હું મારા ભાઈના ઘરે જઈશ મારે આજે પતંગ ઉડાડવી અને તમારે આવવાનું હે આયા નથી રહેવાનું તમારા લુખ્ખા દોસ્તાર ભેગું હા મારા ભાઈ બંધને લુખ્ખો કહેશો એક આનો કે ડબ્બો છૂટો મારીશ ને એમાંથી ઓલું ઢોળાય છે લોટ માયરોસ કોઈન ડબ્બો હા માયરો હે અરે મેં મારી જવાનીમાં બહુ કામ કરી લીધા ખબર છે તને ઓ હા બસ બધી ખબર છે મને કેવા કેવા કાંડ કરીને બેઠા હોય ઈ જીવ હોય મને સાંભળું તમારે આ સંક્રાંતે મારા ભેગું મારા ભાઈના ઘરે આવવાનું હોય તમારે એક જ લુખડીયા ભેગું પતંગ ઉડાડવા હું નહીં જવા દઉં બસ હો વાતની એક જ વાત લા એક લાફો મારીશ ને હા બીજો ખાવાની ટેવ ને હોઈ જાય સાની મુની હા તારા ભાઈને કહે કાઈ જાવ બહાર નથી એ લુખો છે યાર હે કાળિયો છે કાળિયો મારા ભાઈને કાઢ્યો કીધો ઓ મારા ભાઈ જ્યારે મારો ભાઈ હતો ને ત્યારે હું તમારા ઘરમાં આવી હો આ મારો ભાઈ વિશે કાઈ ખરાબ ખરાબ ન બોલો તારા ભાઈનું નામ લઉં મને કાનમાં સાહકા ચાલુ થઈ જાય સાહકા ચાલ આમ દેણું મૂકો જા હાલો મારી પાસે ટાઈમ નથી હું તમને કહી દઉં તમારા ભાઈ બને કઈ આવે ન જોયો અરે આવે ભાઈ બેન દાઈ આવે ખબર છે એલા તમે સફેદ કલર કઈ એમ તો કરે છાનું મુના મકર સંક્રાંતિ હવારે નાઈ ધોઈને તૈયાર થઈ જજો મારા ભાઈના ઘરે હવે જવાનું થાય હું છેલ્લી પહેલી વાર કહી દઉં મારે કઈ ન થાંભરું તો આવતાય નહીં બીજી વાર જાવ તમે આવતાય જોઈ જાય જાવ દેણું મૂકી આવો દળનું મેં કેવું છું આ એલા ખિયર નથી કાવે ને કોઈ દળના દળાવા જાય કોઈ નો જાય હું તો જવાનો જ નથી ભલે મારે સિંગ પાક ખાન છે આખો દી કાઢવો પડે હું દળનું દળાવા નહીં જાવ પતંગ જ ચડાવવાની છે આખો દી પતંગ રાતના 12 વાગે લઈ પતંગ ચગાવવાની છે ભલે મારે સિંગ પાક ખાઈને પતંગ ચડાવવી પડે એને દળનું દળાવા જાવું જ જાય નકર તોય જાય હું તો પતંગ ચડાવવા જાય લાલ કલર ના તોય ડબ્બો મૂકીને વયા ગયા નો ગયા એટલે નો ગયા એટલો પતંગ નો રહ ને વાંધો નહીં અત્યારે દેણું તો મૂક્યો હું પણ બપોર આવો તમે કેમ રોટલા ખાવશો ને જોઉં છું હું બરો પતંગ લા જોન ભટકાતો તો મારા 5.5 રૂપિયાનો પતંગ ફાડી નાખ્યો તે એલા નમૂના મારું ધ્યાન તો પતંગ લૂંટવામાં હોય તારે તો જોઈને હાલવું જોવે ને લા વયો જાઉં એક અત્યારમાં રવિવાર બગાડવા વાળો લા હું તારો શનિવાર રવિવાર આજકાલ બધું આખી જિંદગી બગાડી નાખ્યો એમ નહીં તને નથી ખબર તું મને નાનપણથી નથી ઓળખતો તને નાનપણથી ઓળખું છું તે પતંગ ફાડ્યો કેટલા પતંગ તે મારા ફાડી નાખ્યા એમને કારેક તો એકાદો તો પતંગ લૂંટીને મને દે એક તો તારા કોઈ ઘરે લૂંટવામાં મારે ઘટે અને તને ક્યારે દેવા એકાદો પડ્યો લઈને આ લૂટીને હું ખેર આટું ભેગું તારી આટું ભેગા કર હા એક તો ઘરે બાયડી યાર બાધી ને આપણે પતંગ સગાવી યાર એલા તમે બાયુના ગુલામ છો લગન જ ન કરાય વાંડા રેવાય હજુ તો અમે વાંડા છે મને કઈ ચિંતા ઈ બધું જવા દે આપણે ગુજરાતમાં હારામાં હારી એમ ખીર ક્યાં બનાવે છે આખા ગામને ખબર છે તને જ નથી ખબર અમદાવાદ જે કઈ થાય અમદાવાદ તો હાલ ને આપણે અમદાવાદ જાવી જાવું હે અરે મારી ટીવીએસ લઈ લો ટીવીએસ પૈસા આપણી પાસે નથી હો ભાઈ લા પૈસાનું ક્યાં ઓલું કરે છે મારા બૈરા છે ને ઓલા ગોદડામાં છે ને હંતાડી નાખેલી છે 500 ની એમ ઈ ગોદડા હવારે વાળતી હતી ને તો જોઈ ગયો બીજા બટ્ટાઈ લેવાની છે ને આપણી ખીર સુધરી જાય મોટા આપણે ઓલું લેતા જાવું ક્યાં ગઈ ખીર કરવાની છે હું વિચાર છે જાવું છે ને જવાનું જોઈ ને ખર્ચો આપતો હોય તો આપડી ક્યાં ના અરે ગાંડા હું બેઠો ને ક્યાં લગી તારે હું થવાનું જ નહીં એ હા
હા મારો ભાઈ અમદાવાદ જઈને છે ને આમ મસ્ત મસ્ત છે ને પતંગ ચડાવવાની છે, લાલ લાલ ડ્રેસ વાળી મોટી પતંગ નાની પતંગ બધી પતંગ ચડાવજો. મારો ભાઈ તું એક જ મારો ભાઈબંધ છો હો યાર. યાર તું તો વાત બીચમાં હવે આથી લૂંટવાનું બંધ. તું ઘડીક ભટકાડો પણ મને એમ થયું કે નહીં ભાઈબંધ છો મારો ભાઈ તું એક જ મારો સાચો ભાઈબંધ, બાકી બધા તો વાતો જ. અમદાવાદ જઈને તારો ભાઈ છે ને આમ બધાની અમદાવાદ વાળાની પતંગો છે ને આમ ઉડાડીને કાપવાનો છે, ઉડાડી આપણી પાસે પતંગ ક્યાં? પતંગ લેવાય જાય તું બધી ચિંતા ક્યાં કરશો તે હજી આપણે બે ભટકાણે પતંગ ફાડી નાખી, બે પતંગ માટે થોડા આપણે કેર કરે. કાંઈ વાંધો નહીં, તું ટેન્શન નો લે. તારો ભાઈ બેઠો છે ને આખા અમદાવાદમાં પતંગ લૂંટશે. પતંગ લૂંટવાની નથી, અહીંયા સકાવાની છે, ઇજ્જત નું તો કાકરા કરવાની, ન્યાય પણ વર્તાય જો હોય એવા તમે વર્તાવો. એ બધું ઠીક છે, પરમિશન લીધી પેલા ઈ કે કોની ભાભી ની, બીજા કોની? એલા ઈ પરમિશન તો યાર લેવી પડશે હો યાર. તો ક્યાં લે આવતી ખેર? ના ના આવતી ખેરે નહીં, હમણાં તો એને મનાવી લીધો ને, મારી પાસે તો બધી હારી હારી ટ્રીકું પડી છે યાર, ઈ માને જ તે. હારું તું જા ઘરે જઈને ઈ બધું પ્લાન કર, ફોન કરજો બરોબર? લાડુ એ લાડુ લાડુ હું છે પણ શેનો દેખાડો કરો અને આવી ગયા તમે? હે આવ્યા તમે આવ્યા? મેં તમને હવારે દૈણું મૂકવાનું કીધું તું, પતંગ લઈને ભાગી ગયા કા? મેં રોટલો ઘડીને હવે ખાઈ લીધો હે, તમારે ખાવો હોય તો હાથે રોટલો ઘડીને ખાઈ લેજો બોલે. આ કેટલી તારી આ કેટલી સુંદર સુંદર લાગે છે, આ હા હા મને જેઠાલાલ નો સુંદર લાલ યાદ આવી ગયો મને. હે એમને આટલા બધા મસ્કા છે ને મારો કઈ ખબર પડે? અરે મસ્કા વાત નથી, અમદાવાદ જોયું તે અમદાવાદ? હા મારે તો અમદાવાદ નું જ જવું પણ. અરે એમાં એવું છે કે મારો ઓલો ભાઈબંધ છે ને ઈ કહેતો તો હાલ નહીં કે આપણે આજકાલ અમદાવાદ જાવી એમ. હે અમદાવાદ જવું હે? હે ક્યાંય અમદાવાદ જવાનું થાતું નથી, એમ છાનું મુના હે ને મેં ઠેલો ભરી લીધો, મારા ભાઈના ઘરે આજે જ નીકળી જવાનું હે સંક્રાંત કરવા. પણ ન્યા છે ને મોટી ઓલા પતંગ બહુ આમટી ચડે ને તો જવાનું મન છે તો જવા દે એમ. ઈ મને ખબર હે, તમારા લુખડિયા ભાઈબંધ ભેગું જવાનું હોય છે, બીજું તો કઈ હોય નહીં યાર. યાર લુખડીઓ નથી યાર, ઈ ભલે મને ખબર છે પતંગો બધી લૂંટે છે પણ મારો ભાઈબંધ છે યાર, શું કરું? મારે ઈ કાઈ નથી સાંભળવું, હો વાતની એક વાત, તમારે મારા ભેગું મારા ભાઈના ઘરે આવવાનું છે. તારા ભેગું તારા ભાઈના ભેગું ક્યાંય જવાનું નથી, મારે જવાનું છે અમદાવાદ. તમે સમજતા કેમ નથી યાર? હું તમને સમજાવું, તમે મારી વાત સાંભળો. હું રોજ રોજ કહું, રોજ રોજ મારા ભાઈના ઘરે હું જાઉં. હું એક આ વાર તહેવારે મારા ભાઈના ઘરે તમને જવાનું કહું તો તમે મને એટલું તો સમજો કે હું એક સ્ત્રીની જાત હું, મને ન હોય કે હું મારા ઘરવાળા ભેગી મારા ભાઈના ઘરે જાઉં, મારી ફેમિલી હારે રહું. તમે દર વખતે તમારા ભાઈબંધુ ભેગા બધે વયા જાવ, હું તમને કોઈ દી કઈ કહું, તમે કયો હોય એમ કરું, તમારી હંધી વાત માનું, આમ તો આમ આમ તો આમ, તો પછી તમે કેમ મારી વાત નથી માનતા? તમને તમારા ભાઈબંધની જ પડી છે, તમે તો તમારા મોજ-શોખ કરી લ્યો હોય યાર, પણ હું તો એક સ્ત્રીની જાત હું, એક જીવનભર એક પરિવાર સંભાળું હું, એક પતિની સેવા કરું હું, તો એક હું મને આટલો હક નથી કે હું તમારા ભેગો એક તહેવાર કરું. અને રહી વાત મારા ભાઈના ઘરે જવાની, તો મને અહીંયા નથી જવું, પણ મને એમ થાય કે હું તમારા ભેગો તહેવાર કરું. તમે સમજો મારી વાતને. હા લાડુ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હું મારા મોજ-શોખ માટે હું મારી પત્ની ને મારા પરિવારમાં હું ધ્યાન નહોતો દેતો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું આગળથી આવું કાંઈ નહીં કરું કે તને દુઃખ થાય એવું. ને આપણે આ વર્ષે છે ને, આ વર્ષે નહીં આપણે બધા વર્ષે છે ને આપણે હારે જ તહેવાર કરશું, હું ક્યાંય નહીં જાઉં બીજે તને મેકીને. તું ઘેર આપણે મોટી મોટી પતંગ ચગાવીશું, તું મારી ફિરકી પકડજે, હું પતંગ ચગાવી, પણ હું ક્યાંય અમદાવાદ નથી જવાનું, તને મેકીને ક્યાંય નથી જવાનું. મારી ભૂલ મને છે ને સમજાઈ ગઈ છે, હવે મારી પરિવારમાં ને મારી પત્નીમાં ધ્યાન દેવું. બસ મારે આટલું જ જોતું હતું, બીજું કાંઈ નથી જોતું. હાલો તો આપણે બે પતંગ ચગાવવા જઈએ. હું એમ નથી કહેતી, હું એમ કહું છું તમને, હું એમ નથી કહેતી એમ નહીં. તમે તો તમારા મોજ-શોખ એમ નહીં, તમે તો તમારા મોજ-શોખ કરો છો, પણ હું તો એક આખું પરિવાર આજીવન તમે તો તમારા મોજ-શોખ કરી લ્યો, હું એક. હા લાડુ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે હું મારા મોજ-શોખ માટે હું મારી ફેમિલી પત્ની ફેમિલી કેમ લાડુ, હા લાડુ મારી ભૂલ મને સ્વીકારાઈ ગઈ છે. હું યાર, હા લાડુ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, આ વર્ષે હું મકર સંક્રાંતિ તારે ભેગે જ કરીશ, ને તું જેમ કરીશ ને